નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નરેશ સાપરિયા, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન શ્રી ગિરિરાજ હોસ્પિટલ રાજકોટ. આજે આપણે વાત કરીશું કે દરેક પથરીના ઓપરેશનની શું જરૂર પડે છે કે નહીં. આજે આપણે સરળ ભાષામાં સમજીશું. ચાલો પહેલાં વાત કરીએ કે પથરી શેની બનેલી છે. પથરી જનરલી આપણા શરીરમાં મિનરલ્સ એટલે કે કેલ્શિયમ, ઓક્ઝેલેટ, યુરિક એસિડ, ફોસ્ફેટ આ બધા જે મિનરલ્સ હોય તેના મેટાબોલિઝમમાં કંઈ ઉપર નીચે થવાના કારણે પથરી જનરલી બનતી હોય છે. પથરી શરૂઆતમાં સૂક્ષ્મ રૂપે એટલે આપણે દેશી ભાષામાં કે ક્ષાર રૂપે બનતી હોય છે, પછી એ મોટું રૂપ ધારણ કરતી હોય છે. હવે કોમનલી લોકો અમને પૂછતા હોય છે કે દરેક પથરીના ઓપરેશનની જરૂર પડે કે નહીં. આનો જવાબ છે ના. પથરીના ઓપરેશનની જરૂર ક્યારે પડે કે જ્યારે પથરી નળીમાં આવીને અટકી ગયેલી હોય કે જેની સાઇઝ 6 mm કે 7 mm થી ઉપર હોય, જ્યારે ઇન્ફેક્શન થવાનું સ્ટાર્ટ કરે કે અસહ્ય દુખાવો કરે કે માનો કે કિડનીનો સોજો એટલે કે હાઇડ્રોનેફ્રોસિસ બહુ વધારે થતું હોય અને પેશન્ટનો દુખાવો કાયમી રહેતો હોય કે પેશન્ટને કાયમી ઇન્જેક્શન લેવું પડતું હોય 3-4 દિવસ માટે, આવા કેસમાં ઓપરેશનની જરૂર પડે. ક્યારે ઓપરેશનની જરૂર ના પડે? જનરલી જ્યારે આપણે કિડનીમાં ક્ષાર હોય કે નળીમાં પણ અપ ટુ 6 mm એટલે કે 6 mm સુધીની પથરી આવી ગઈ હોય, કિડનીમાં સોજો ઓછો હોય, પેશન્ટને દુખાવો સહન થાય એવો દુખાવો હોય કે ઇન્ફેક્શન ના થયું હોય, એવા કેસમાં અમે દવા અને એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપતા હોય છે. જેમ કે પાણી, તો કે 3 થી 4 લીટર પાણી પીવું. અમે એવી દવાઓ આપતા હોય છે જેનાથી નળી રિલેક્સ થાય, દુખાવો ઓછો થાય અને પથરી ઓગળવા માટેની અમુક જે દવાઓ હોય એ ચાલુ કરતા હોય છે. જનરલી અમે 15 થી 20 દિવસનું દવાથી અને પાણીથી ટ્રાય કરતા હોય છે. માનો કે એના પછી પણ પેશન્ટને પથરી ફસાયેલી છે કે કિડનીમાં સોજો વધતો ગયો છે કે ઇન્ફેક્શન થવાનું સ્ટાર્ટ છે, તો અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. હવે પથરી ના થાય એના માટે આપણે શું ધ્યાન રાખી શકીએ? પ્રિવેન્શન. જનરલી બધાને ખબર હોય છે કે પાણી, કે જનરલી ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. ઉનાળામાં આ માત્રા વધારવી જોઈએ. સાથે સાથે ખાવામાં જેમ કે લીલા શાકભાજી છે જેમાં ઓક્ઝેલેટ હોય, ભાજી, મેથી, ભીંડા, આ વસ્તુ ઓછી રાખવી જોઈએ. મીઠુંનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. જંક ફૂડ ઓછું રાખવું જોઈએ. ચાના કારણે પણ જોવા મળતું છે એ બધું ઓછું રાખવું જોઈએ. હેલ્ધી ફ્રૂટ્સ છે, હેલ્ધી ખોરાક છે, આ બધું લેવું જોઈએ અને સાથે સાથે લિક્વિડ એટલે કે 3 થી 4 લીટર માત્રામાં પાણી પીવું જોઈએ. બીજી કે અત્યારે હવે લોકો પૂછતા હોય કે સાહેબ પથરીનું ઓપરેશન કેવી રીતે થાય? અત્યારે 95% કેસમાં પથરીનું ઓપરેશન લેઝર એટલે કે એન્ડોસ્કોપીથી થતું હોય છે, જેમાં આપણે પેશાબના રસ્તાની જગ્યાએ જે નાનું 7 થી 8 mm જેવું ડાયામીટરનું અમારું જે લેઝર હોય, દૂરબીન હોય, પાસ કરી નળીમાં પથરી હોય, નળીના ઉપરના ભાગમાં પથરી હોય કે કિડનીમાં પથરી હોય, કાઢતા હોય છે. માનો કે કિડનીની પથરી છે જે બહુ મોટી છે, 2-2.5 સેન્ટીમીટરની છે, એવા કેસમાં અમે પડખામાંથી એ લેઝર નાખતા હોય, જેમાં એક સૂક્ષ્મ હોલ કરીને એટલે કે માનો કે 5 થી 6 mm હોલ કરીને અમે અંદર લેઝર પાસ કરતા હોઈએ છીએ અને પથરી તોડીને કાઢતા હોય છે. એટલે આજકાલ જે અત્યારે પથરીની ટ્રીટમેન્ટ છે એ 95% કેસમાં એન્ડોસ્કોપી અને લેઝરથી પોસિબલ છે, જેમાં પેશન્ટને મિનિમલ દુખાવો, મિનિમલ ઇન્વેઝન, જલ્દી રિકવરી, ઓછો બ્લડ લોસ, આ બધા ફાયદા મળતા હોઈએ છીએ. થેન્ક યુ.